વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12 જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય. દરેક કાર્યકર્તા પોતાનો વાત પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે. એવું કાંઈ હોતું નથી. સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી. અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાનું. મારું નામ માયાબેન પિત્થલ છે. હું વોર્ડ 8માંથી ઉમેદવારી નોંધાવું. 100% નવા કામોના સપના સાથે આવે છે, પણ અમારા જે પણ પૂર્વ કોર્પોરેટરો છે ખૂબ જ સુંદર કાર્ય કરેલા છે. નવા વ્યક્તિને મોકો મળે. હું આમ તો 10 વર્ષથી વધારે થઈ ગયા, પણ સક્રિય કાર્યકર્તાની દ્રષ્ટિએ પહેલો ટર્મ છે મારો. કામો બાકીની દ્રષ્ટિએ તો જો કામ તો નવા નવા ઉત્પન્ન થતા હોય, જાણે કે આ કામ થયું, જેમ વરસાદ આવે તો વરસાદી કાંસના કામ, એવા નવા નવા કામ હોય. બાકી જૂના કામ બધે સારી રીતે થયેલા છે. એ જ્યારે અમે પાર્ટીમાં આગળ વધશું ત્યારે અમને ખરેખર ખબર પડશે કે કયા કયા કામ કરશું કે જેનાથી પબ્લિક અમને યાદ રાખે. બાકી તો અમે આગળવાળાને જોઈને શીખશું અને પાર્ટી જે અમને કામ સોંપશે અમે કરશું. નાની મોટી રોડ રસ્તાની કે એવી કોઈ સમસ્યાઓ હોય જે હર વોર્ડમાં હોય, સાથે સાથે મળીને કામ કરશું. વોર્ડ નંબર 8માંથી રાજેશભાઈ દસુભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા માટે ગોકુળ પાર્ટી પ્લોટમાં સેન્સ માટે આજે પ્રક્રિયાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં અહીં પધાર્યા છે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી તરફથી મેવડી મંડળ તરફથી જે નિર્ણય લેવામાં આવશે એ બસ શિરો માન્ય રાખવામાં આવશે. હું વોર્ડ નંબર 8માંથી ઉમેદવારી નોંધાવવા માટે આવી છું. ના, એમને તો સારા જ કામો કર્યા છે. બસ અમે અમારા તરફથી અત્યાર સુધીમાં જે મહેનત કરી છે અમે પણ, એટલા માટે અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે અમે પણ આગળ સમાજ માટે કંઈક કામ કરીએ. અમારા કોર્પોરેટરશ્રીઓ જે હતા એમના દ્વારા તો સારા જ કામો થયા છે, પરંતુ આગળ નવા વિકાસના કામો થાય એ માટે અમે ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા છીએ. આજે અમારું ફોર્મ ભરવાનું એ છે, એના માટે આવી રહ્યા છે. કામથી તો સંતુષ્ટ છે ને નવા લોકો ચહેરા આવે એનું પણ પાર્ટી વિચારી રહ્યા છે. એના માટે લોકોથી ઘરે ઘરથી જોડાશું ને વધુમાં વધુ જોડાશું ને વધુ જે પણ કામ પાર્ટી કે આપશે કરીશું બધાનું.